નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સતી ન્યૂઝ ગુજરાત. સેગવી ગામ, સેગવી ગ્રામ પંચાયત, સેગવી વિભાગ કેળવણી મંડળ દ્વારા સંચાલિત સર્વોદય હાઈસ્કૂલ, જે કે 1986માં જેની સ્થાપના થઈ હતી, એના જ ફાઉન્ડિંગ મેમ્બર એવા અરવિંદભાઈ શુકરભાઈ પટેલ સાથે આપણે આજે જોડાયા છે. કારણ શું? કારણ મિત્રો એ કે છેલ્લા કેટલાય દિવસોથી આપ મીડિયામાં, પેપરમાં આ માહિતી વાંચતા હશો કે સેગવી વિભાગ કેળવણી મંડળ દ્વારા સંચાલિત સર્વોદય હાઈસ્કૂલના પટાંગણમાં એક આંગણવાડીનું નિર્માણ સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સરપંચના મુદ્દાઓ કંઈક અલગ છે. સરપંચ કંઈ બીજી મુદ્દે વાત કરે છે કે ભાઈ આ જગ્યા કેળવણી મંડળની નથી, જ્યારે મંડળ એમ કહે છે કે આ જગ્યા એમની છે. અને ઘણા બધા આક્ષેપ સરપંચ દ્વારા ફાઉન્ડર શ્રી અરવિંદભાઈ પટેલના નામે પણ કરવામાં આવેલા છે. એ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે અમેરિકાથી જોડાયા છે અરવિંદભાઈ પટેલ. અરવિંદભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. અરવિંદભાઈ, ચર્ચાની શરૂઆત પ્રથમ તો કરીએ કે ભાઈ સરપંચ એમ કહે છે કે આપ અહીં મતલબ સેગવી, વલસાડ, ગુજરાત રહેતા નથી અને બહારથી મીડિયાના માધ્યમથી ગ્રામના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો. આ બાબતે આપ શું પ્રતિભાવ, આપની શું પ્રતિસાદ રહેશે આ બાબતે? જો સૌ પ્રથમ મારો પ્રતિભાવ એ છે કે હું સેગવીનો વતની છું. સેગવીમાં જન્મ્યો છું. મારી જનની અને જન્મભૂમિ એ સ્કૂલની સામે છે અને આ સ્કૂલમાં હું 1985 થી જોડાયો છું. 85 ના કહીશું, 1981 થી મેં બાળ મંદિરની પણ શરૂઆત કરી હતી. મેં પોતે બાળકોને ભણાવીને. એટલે હું ભલે પરદેશમાં છું, પરંતુ મારું હૃદય સેગવીમાં છે હજી પણ. અને સર્વોદય હાઈસ્કૂલ એટલા માટે અમે શરૂ કરી હતી કે જ્યારે હું 1970ના દાયકાથી લગભગ તે વખતે હું 12 વર્ષનો હતો અને ત્યારથી હું સેગવીની પ્રાથમિક સ્કૂલમાં ભણતો હતો અને વલસાડની હાઈસ્કૂલોમાં ફક્ત એડમિશન માટે જવું પડતું હતું અને કેટલી હાણવારી પડતી હતી. એ સમયના જે વડીલો હશે અથવા મારી ઉંમરના જે ભાઈઓ હશે, બહેનો હશે, એમને ખબર હશે. પરંતુ એ સંજોગોમાં અમારા જે વડીલો હતા એમને સ્કૂલ શરૂ કરવાની ફરજ પડી હતી અને એમને મારી મદદ માંગી હતી કે અરવિંદભાઈ, તમે મદદ કરશો? કે શા માટે નહીં? હું ભણ્યો છું સેગવીમાં રહીને, સુરત સિવિલ એન્જિનિયર થયો હતો અને મારી ફરજ છે મારી ગામ અને મારા ગામની પ્રજાને કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી એવા મા બાપના બાળકો પણ ભણી ગણીને મારી જેમ આગળ વધે, એ મારી નૈતિક ફરજ સમજીને મેં એમાં ઝંપલાવ્યું. અને 1985 થી જે પડકાર હતો કે સ્કૂલ શરૂ કરવી, એનું પ્રથમ સ્ટેપ હતું ટ્રસ્ટ બનાવવું. તે ટ્રસ્ટ બનાવ્યું હતું અને પછી સ્કૂલ બાંધવા માટે જે જગ્યા મેળવવી હતી, જગ્યા મેળવવાની અરજી પણ મેં મારી જાતે કરી હતી અને ત્યારે હું ટ્રસ્ટી હતો સેગવી વિભાગ કેળવણી મંડળ. એનો જે સર્વે રજિસ્ટ્રેશન નંબર છે E/1073, એ ટ્રસ્ટની નોંધણી પણ મેચ કરાવી છે. અને ત્યારે એ જમીનની સંપાદનની વિધિ મેં જાતે કરી હતી અને અમારો હેતુ એ હતો કે અમારા ગામના નહીં પણ અમારા સમગ્ર વિસ્તારના બાળકો એ જ સ્કૂલમાં ભણે, ગણે, આગળ આવે અને એ જ હેતુ અમારો હજુ પણ છે જ. આ સ્કૂલ બંધ ના થવી જોઈએ અને કોઈ પણ સંજોગોમાં આ સ્કૂલ જે થોડી ઘણી ગુણવત્તામાં ખામી આવી હશે, અત્યારે જે શિક્ષણમાં જે પડકારો છે એ સંજોગોમાં સંખ્યા થોડી ઓછી થઈ છે. એનો અર્થ એવો નથી કે અમે હિંમત હારી જવાના છીએ. અને જે કંઈ સુધારા કરવાની જરૂર છે, શિસ્ત, શિક્ષણ અને રમતગમત, એ ત્રણના સમન્વયથી ભેગા કરીને આજુબાજુની બધી શાળાને હરીફાઈમાં ઉતરીને અમે ફરી પાછા મેદાનમાં આવવા માંગીએ છીએ અને આ સ્કૂલને મને વિશ્વાસ છે કે ફરી આગળ લાવીશું. અને આ સ્કૂલ ફક્ત વલસાડ જિલ્લા કે વલસાડ તાલુકામાં નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ સ્કૂલનું નામ રોશન કરીને અમે રહેવા માંગીએ છીએ. અને જ્યાં કોઈ પણ ગામનો બાળક, ભલે પૈસાવાળો હોય, ગરીબ હોય, કોઈ પણ બાળકને એમાં ગુણવત્તાવાળું, ડિસિપ્લિનવાળું શિક્ષણ મળવું જોઈએ, એવી અમારી ઉચ્ચ ભાવના છે અને એ ભાવના અમે છેલ્લા શ્વાસ સુધી વળગી રહીશું. અરવિંદભાઈ, એક સ્ટેટમેન્ટ સરપંચશ્રીનું આવ્યું હતું મીડિયામાં કે આપ અમેરિકા ગયા હતા ને ત્યારે 3 એન્જિનિયર હતા ગામમાં અને હાલ 123 છે. ભાઈનું સ્ટેટમેન્ટ એવું પણ એક હતું કે આપને સલાહ પણ છે અને ચેતવણી પણ છે કે ગામને ખોટા રસ્તે ના લઈ જાઓ. તો આપ કયા ખોટા રસ્તે લઈ જાઓ છો ગામને? જો ભાઈ, દરેક માણસ આ લોકશાહી છે. હું ભારત દેશનો નાગરિક છું, મૂળ વતની, અને ત્યાંનો મૂળ નાગરિક છું. ભલે હું અમેરિકાનો નાગરિક હોઉં અત્યારે, પરંતુ દરેક લોકશાહીમાં
દરેક માણસને બોલવાની છૂટ હોય છે. તમે મને ખોટો કહી શકો. અમને ખોટા માર્ગે લઈ જઈને મને શું મળવાનું છે? મને કશું મળવાનું નથી. હું ખોટા માર્ગે લઈ જવા માંગતો નથી કોઈને, અથવા કોઈની પાસે વ્યક્તિગત આરોપ મૂકવા માંગતો નથી. અને જે આપણા માનીય સરપંચ શ્રીને હું આદર કરું છું, એક ચૂંટાયેલા પદાધિકારી છે, અને એમનું સ્ટેટમેન્ટ છે કે એક સમયે 3 એન્જિનિયર હતા અને 123 એન્જિનિયર અત્યારે ગામમાં થયા છે. એ કેવી રીતે થયા? એમણે એનો અભ્યાસ કરવો જરૂરી હોય છે કે આ સર્વોદય હાઈસ્કૂલના લીધે જ મોટે ભાગના એન્જિનિયરો થયા છે, કે જેમને ઉચ્ચ કક્ષાનું ક્વોલિટી એજ્યુકેશન સર્વોદય હાઈસ્કૂલમાં મળ્યું છે. અને હજારો વિદ્યાર્થીઓ આપણા દેશમાં પગભર થયા છે. દેશમાં જ નહીં, અને અહીં મારી બાજુમાં ફક્ત જ્યાં હું રહું છું એમને ફક્ત 2 કિલોમીટર દૂર પણ એક છોકરો સ્થાયી થયો છે, અને જે આઈટીમાં સુંદર પ્રગતિ કરી રહ્યો છે. એવા દુનિયાના ઘણા બધા દેશોમાં વિદ્યાર્થીઓ ગયા હશે, મને ચોક્કસ માહિતી નથી, પણ એમનું સ્ટેટમેન્ટ પુરવાર કરે છે કે આ સર્વોદય હાઈસ્કૂલના પરિણામે 123 એન્જિનિયરો બન્યા છે, ડોક્ટરો બન્યા છે, અને બીજા બધા પ્રોફેશનલો, ફાર્માસિસ્ટ કે કોમર્સ ગ્રેજ્યુએટ કે થયા છે, કે જે પગભર થયા છે. એ જ બતાવે છે કે આ સર્વોદય હાઈસ્કૂલની સિદ્ધિ છે. અને સરપંચ પણ આ જ સ્કૂલમાં ભણીને સરપંચ તરીકે ચૂંટાયા છે, એટલે એમણે પણ આ સર્વોદય હાઈસ્કૂલનો જ આભાર માનવો જોઈએ કે એમની તે પણ આ સ્કૂલની જ દેન છે. અરવિંદભાઈ, સરપંચશ્રીનો એક બીજો પણ આક્ષેપ છે કે 600 નંબરનો જે સર્વે નંબર છે, જ્યાં કે સ્કૂલના શાળાના બાંધકામ માટેની પરવાનગી આપવામાં આવી હતી, ત્યાં આગળ સ્કૂલ બંધાઈ જ નથી એવું એ કહે છે. હા, હું સ્પષ્ટીકરણ કરીશ. હું 1985 થી જોડાયો છું, અને જે જમીન મેળવવાની કાર્યવાહીમાં હું પોતે કલેક્ટર, હું રૂરલ પોલીસ સ્ટેશનની સામે અબ્બાસ ચેમ્બરમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. તે જ સમયે મેં આ કાર્યવાહી કરી છે, અને મારી સંપૂર્ણ જાણ હજુ પણ છે જ. તે પ્રમાણે સર્વે નંબર 600 અત્યારે, એટલે જૂનો સર્વે નંબર છે 76 ક, એની 4445 4445 સ્ક્વેર મીટર જગ્યા અમને બાંધકામ માટે આપવામાં આવી હતી. અને તે જ શરતોને આધીન 6 મહિનાની અંદર બાંધકામ પણ અમે જાતે શરૂ કર્યું હતું. અને એ જ જગ્યાએ 2017નો ગામિત સાહેબનો જે નકશો છે મારી પાસે અત્યારે, એ જ નકશામાં સ્કૂલ પણ બતાવે છે, અને ત્યાં જ સ્કૂલ આજે છે. સ્કૂલ ઉડીને કોઈ જગ્યાએ ગઈ નથી બીજા સર્વે નંબરમાં. એક બીજો આક્ષેપ છે અરવિંદભાઈ કે સ્કૂલે હજી સુધી આકારણી કરાવી જ નથી. હવે આ ટેકનિકલ પોઈન્ટ છે, અને મને વિશ્વાસ છે કે આપ ફાઉન્ડર છો ને પહેલાથી આની સાથે જોડાયા છો, તો આ બાબતે તમે જવાબ ચોક્કસ આપી શકશો. આકારણી વાળો જે મુદ્દો એમણે ઉચક્યો તે બાબતે આપનો શું જવાબ રહેશે? જો તમે આકારણીનો મુદ્દો અત્યારે હું સ્પષ્ટ જવાબ ના આપી શકીશ, કારણ કે 1990માં જ્યારે હું મંડળમાંથી છોડીને આવ્યો તે વખતે મકાનની આકારણી નવસારી બાંધકામ ખાતામાં મેં જાતે કરાવી હતી. કેમ કે ટ્રસ્ટને એનું ભાડું મળતું હોય છે, એ કરાવી હતી. પણ ગામમાં એની આકારણી કરાવી કે ના એ પછીના મંડળનો એ મને ખ્યાલ નથી. પણ હું આકારણી બાબતે એટલું જ કહીશ કે એ આકારણીનો આપણે ચોક્કસ અરજી કરવી જોઈએ. અને ઘણા દરેક ગામોમાં, ગુજરાત રાજ્યના બધા જ ગામોમાં આવી સંસ્થાઓ છે, ગુજરાતી શાળાઓ છે, પ્રાથમિક શાળાઓ હશે, અને હાઈસ્કૂલો છે, અને દવાખાનાઓ હશે સરકારી જગ્યામાં. એ દરેકની આકારણી જે રીતે સરકારે અમને ₹1 વાર્ષિક ભાડા લેખે જમીન અમને આપી છે સંસ્થાને, એવી જ રીતે ગ્રામ પંચાયત પણ એ પ્રકારની વર્ષનો ₹1 ચાર્જ કરીને આકારણી કરતી હોય છે, એવી મારી જાણ છે. અને એ આપણે ચોક્કસ અરજી કરી શકીએ, અને સરપંચને વિનંતી કરી શકીએ કે આવી નોન પ્રોફિટ સંસ્થાઓ પાસેથી પંચાયત આવા જે ડર હશે તે પ્રમાણે ઘરની આકારણી કરીને જે ઘરવેરો લેવામાં આવે છે, એવી પ્રકારની પ્રથા ગુજરાત રાજ્યમાં નથી. અને એ હું અમારા મંડળને સલાહ આપીશ કે અરજી કરવામાં આવે, અને આ પ્રમાણે જે આકારણીનો મુદ્દો છે એ આપણે ચોક્કસ સોલ્વ કરી શકીએ. નવીનભાઈ, જે મુદ્દેથી, જે કારણથી આખો મુદ્દો ચગ્યો છે, એ મુદ્દો છે આંગણવાડી. આપની શાળાનું જે પરિસર, જેની બાઉન્ડ્રી હતી, કોર્નર પર એક મેપ જે મારી પાસે છે અત્યારે હાલ, આ મેપ, આમાં 599 નંબરના સર્વે નંબરમાં આંગણવાડી બતાવે છે. સરપંચ શ્રી એમ કહે છે કે આંગણવાડી 597 નંબરના સર્વે નંબરમાં બની છે, અને શાળાનું ત્યાં આગળ મંડળનું દબાણ છે. આ બાબતે આપ શું દર્શકોને જવાબ આપવા માંગશો? તમારો પ્રશ્ન ખરેખર સરસ છે, અને આ પ્રશ્નની આજુબાજુ આખું રહસ્ય
ગૂંટાયેલું છે. તમને ખબર છે, જો હું શરૂઆતથી વાત કરીશ કે નવો સર્વે નંબર 599 અને જૂનો સર્વે નંબર છે 76 જ્યારે અમને છોટેર બા જ્યારે 1986 અમને જગ્યા મળી હતી 2226 સ્ક્વેર મીટર. એ જગ્યા અમને બાગ અને મેદાન માટે મળી હતી એ જગ્યા. અને એમણે અમને કોઈ પુરાવો આપ્યો નથી. હું ગયા વર્ષે પણ આવ્યો હતો એપ્રિલમાં અને માપણી પણ કરી હતી. ટોટલ જે જગ્યા જે 76 એટલે સર્વે નંબર 599. હું ફરી ક્લિયર કરીશ. 2226 સ્ક્વેર મીટર જગ્યા 76 સ્કૂલના બાંધકામ માટે, એટલે નવો સર્વે નંબર 4445 સ્ક્વેર મીટર જગ્યા. અને જમણી બાજુ જે મેદાન છે અત્યારે ફરી હું ક્લિયર કરીશ, એ જૂનો સર્વે નંબર 76 અને નવો સર્વે નંબર 601. એ જગ્યા અમને 2000માં 6700 સ્ક્વેર મીટર જગ્યા અમને બાળકોના મેદાન માટે આપી હતી. એટલે ટોટલ 133 ગુંઠા જેટલી જગ્યા આ સંસ્થાને નામદાર સરકારશ્રી દ્વારા આપવામાં આવી હતી. અને મારી માપણી પ્રમાણે હું ગયા વર્ષે હું પોતે એન્જિનિયર છું, સર્વેયર પર છું, માપણી કરી હતી અને ફક્ત 120 કે 22 ગુંઠા જેટલી જમીનની અંદર અમે કમ્પાઉન્ડ બનાવ્યું છે. એટલે બાકીની જગ્યા છોડી દીધી છે. એનું કારણ શું કે જમણી બાજુ જે રસ્તો જાય છે ખેતરમાં, એ રહેમ નજરે અમે એ રસ્તો છોડી દીધો છે. અને ભવિષ્યમાં મુખ્ય રસ્તો પહોળો થાય એવા ઈરાદાથી જે આગળની દિવાલ છે લગભગ 6 ફૂટ જેટલી 5 થી 6 ફૂટ જેટલી પાછળ બનાવી છે. એટલે ઓવરઓલ અમને ફક્ત 120 ગુંઠા જેટલી જગ્યા અત્યારે કમ્પાઉન્ડ વોલની અંદર છે. અને જે સરપંચ શ્રી કહે છે 597 નંબર, એ ત્યાર સુધી મને કોઈ પુરાવો મળ્યો નથી, અમારા મંડળને મળ્યો નથી. એ પુરાવો એમણે આપવો જોઈએ. હું ફક્ત એ કાયદાની રીતે વાત કરીશ. એ ફરિયાદી છે સરપંચ, એમણે ફરિયાદ કરી છે કે મંડળે દબાણ કર્યું છે. અને લોની લેંગ્વેજમાં તમે જાણો છો, કમ્પ્લેનન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રોવાઇડ ધ પ્રૂફ્સ, નોટ ધ ડિફેન્ડન્ટ્સ. એટલે એમને પુરાવો આપવો જોઈએ. અને એ પુરાવો અમને હજુ સુધી મળ્યો નથી. પરંતુ વાયા કોઈક મીડિયા મારફતે મને એ જે નકશો બતાવી રહ્યા છે 597 નંબરની 6 ગુંઠા જમીન જ્યાં એમણે આંગણવાડી બનાવી છે, એ સર્વે નંબર 599 નવો અને જૂનો 76 જે અમારી જગ્યા 2226 સ્ક્વેર મીટર છે, એની અંદર એ નકશો જે પ્રમોલ્ગેશન દ્વારા ગૂંચવાયેલો નકશો છે એ બતાવે છે, એકદમ ક્લિયર છે. હવે મારું કહેવાનું એ છે કે સેટેલાઇટ ઇમેજનું મહત્વ હોય કે જે સ્કેલથી દોરેલો નકશો, જે અમારી પાસે 2017નો નકશો આપને મીડિયાને આપવામાં આવ્યો છે, અને અત્યારે જે ફેબ્રુઆરી 2026માં પ્રમોલ્ગેશનની ગૂંચને સોલ્વ કરતો નકશો મોકલાવ્યો છે, એ સાચો હોઈ શકે. એ એક મુદ્દાનો પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહ્યો છે. એન્જિનિયરિંગની ભાષામાં નકશો એને કહેવાય કે જે નકશો સ્કેલથી દોરવામાં આવ્યો છે. અને આ જે નકશો તમને 2017નો એ પણ મારી સમક્ષ મારા હાથમાં છે, અને નવો નકશો પણ છે. એ બંનેમાં સ્કેલ જોડે માપ જોડે બતાવ્યા છે, નકશા અને સર્વે નંબર બધું છે. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે સર્વે નંબર 599ની જગ્યામાં એમણે જે 597 નંબરનો જે દાવો કરે છે એ તદ્દન પાયા વિનાનો છે. અરવિંદભાઈ, આ એક શૈક્ષણિક સંસ્થા છે. સાથે જ ત્યાં જે આંગણવાડી નિર્માણ સરપંચશ્રી દ્વારા કરવામાં આવ્યું છે, એ પણ શિક્ષણને લાગતી વળગતી જગ્યા છે. એટલે એઝ અ મીડિયા પર્સન કે એઝ અ ત્રાહિત વ્યક્તિ, હું તો બંનેના જ સપોર્ટમાં રહેવાનું વિચારું. પરંતુ જ્યારે આવે જગ્યાનો વિવાદ, 21 લાખ રૂપિયાની ગ્રાન્ટ પાછી જતી રહેતે કામ પ્રગતિમાં છે એ બતાવવા માટે થઈને મેં દિવાલ તોડી અને આંગણવાડી નિર્માણ કરાવ્યું. આ એમનું સ્ટેટમેન્ટ હતું. અને આપના મંડળના મંત્રીશ્રીએ પણ એ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ ચાલુ સ્કૂલે આ કામકાજ થયું હતું. હવે આખા મુદ્દામાં જેમ મેં આપને આગળ કીધું કે એમનું એક સ્ટેટમેન્ટ હતું કે આપને ચેતવણી પણ છે અને સલાહ પણ છે કે આપ ગામના લોકોને ગેરમાર્ગે ના દોરો. તો મારો એક સવાલ, 1986માં જ્યારે આપ ફાઉન્ડિંગ મેમ્બર રહ્યા છો, આ બધું જ્યારે આપણે ચાલુ કર્યું અને હાલ પણ જ્યારે આપ આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છો, તો કયા હેતુથી અને કેમ? અમારો હેતુ ફક્ત એટલો જ છે કે હું જે સ્કૂલમાં ભણ્યો છું, બાયાવાભાઈ હાઈસ્કૂલ, તમે જાણો છો, ચાલીને ભણ્યો હતો. અને વલસાડની સાયન્સ કોલેજમાં પણ મેં 1 વર્ષ ભણ્યો હતો, પ્રી સાયન્સ, એ પણ હું ચાલીને ભણ્યો હતો. અને એ સંસ્થા આજે અડીખમ ઊભી છે વર્ષોથી, લગભગ 200 વર્ષ હશે, 300 વર્ષ હશે, મને ખ્યાલ નથી. પરંતુ એ જ હેતુ અને એ જ ફાઉન્ડેશન જે આમાભાઈ હાઈસ્કૂલના જૂના આચાર્ય હતા,
બાબુભાઈ દેસાઈ, એમના માર્ગદર્શન હેઠળ જ આ સંસ્થા અમે શરૂ કરી હતી અને હેતુ એ હતો કે આ જીવન સંસ્થા આ સર્વોદય હાઈસ્કૂલ ટકી રહેશે. હમ રહે ના રહે પરંતુ એ નૌકા ચલતી રહે. આ હેતુથી અમે સર્વોદય હાઈસ્કૂલ બનાવી છે. અને ભલે કોઈક કારણસર અમે અત્યારના જે કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં પાછળ પડ્યા હશે એ અમે સુધારાવાળા કરીશું. કે આ જે પ્રશ્ન છે એમનો કે અમે આ સંસ્થાને તોડવા માંગીએ છીએ, અમે તોડીને અમને શું મળવાનું પરદેશમાં રહીને? અમને તોડવાનો કોઈ ઈરાદો નથી. પરંતુ જે પ્રશ્ન છે કે કોઈ પણ જે સંસ્થાની જગ્યા હોય, કોઈ પણ પ્રકારના પુરાવા આપ્યા વિના એમની ગ્રાન્ટ જતી હોય એટલે એમને ગમે ત્યાં સરકારી અધિકારીને લાવીને બનાવી દઉં, એ કેવી રીતે બની શકે છે? કયા સંજોગોમાં બની શકે? એમને ચોક્કસ એ સંજોગો હતા કે એમની ગ્રાન્ટ જતી હતી. એમણે પુરવાર કરવું જોઈએ કે એમને અમારી સંસ્થાના માણસોને વાત કરવી જોઈતી હતી, મંડળના અત્યારે જે અમારા અધિકારીઓ છે, કે ભાઈ આ અમારી ગ્રાન્ટ જવાની છે, કે મારી પાસે બીજી આખા ગામમાં હજારો એકર સરકારી જગ્યા છે. હવે એમનો પણ જવાબ એમણે આપવો જોઈએ કે શું ઉપયોગ થઈ રહ્યો છે. અત્યારે જે હજારો એકર ગૌચરની જગ્યા છે, પડતરની જગ્યા છે, એનો ઉપયોગ શું છે? સરપંચની રક્ષા કરવાની ફરજ બધી જ જગ્યાની છે. એ કેવી રક્ષા કરી રહ્યા છે? આગળ જે લાકડા જે પડેલા છે એ સરકારી જગ્યામાં પડેલા છે. કેવો ઉપયોગ થાય છે એ પહેલો જે પુરાવો ત્યાં છે કે સરપંચ શું કરી રહ્યા છે. એમની નજર નથી ત્યાં કે એમને એ ખાલી જગ્યા સરકારી છે ત્યાં કોઈ ખાનગી ધંધા માટે ઉપયોગ થઈ રહ્યો છે. આવી ઘણી જગ્યા હશે. હું વધારે ના જઈશ આગળ ઊંડાણમાં, મારો વિષય નથી. મારો વિષય ફક્ત સ્કૂલ જોડે જોડાયેલો છે. પરંતુ એમને શું ટ્રસ્ટની જગ્યામાં જ એને તોડીને ગ્રામ પંચાયતની ગ્રાન્ટ વાપરવાનો એમને ઈરાદો હતો. એમનો ઈરાદો ખરેખર કંઈક જુદો જ છે. એ ગમે ત્યાં બાંધી શક્ય હોય, અને જો બાંધવું હોય કે જગ્યા નથી તો પંચાયતના અમારા જે ટ્રસ્ટના જે પદાધિકારીઓ છે એમને મળીને વાત કરતા કે મારી પાસે બીજી કોઈ જગ્યા નથી, ગ્રાન્ટ જાય છે, તમે અંદર બાંધવા દો, એ જગ્યા મારી છે. એમણે કોઈ પણ પુરાવા હજી સુધી આપ્યો નથી. પુરાવાની વાત કરીએ તો એક ઇન્ટરવ્યુ જે એમણે આપ્યું છે તેમાં એક બેગ બતાવી રહ્યા હતા કે મારી પાસે બધા પુરાવા છે અને સમય આવશે ત્યારે હું જાહેર કરીશ. પુરાવાઓ બતાવ્યા નથી પરંતુ એ બતાવતા હતા કે આ બેગમાં મારી પાસે બધા પુરાવા છે. હા, પણ એ 1990 જો પરદેશ આવ્યો તે બધા પુરાવા હું બેગમાં લઈને જ આવ્યો છું. અને અહીંથી પણ હું પણ એ જ કહી શકું કે બધા પુરાવા મારી બેગમાં છે. એનો અર્થ મીડિયા સમક્ષ છે, નામદાર સરકારથી સમક્ષ શું થઈ શકે તમે સમજી શકો. પુરાવા કાયદાની ભાષામાં એ કહેવાય કે કાગળ ઉપર જે તે મીડિયા અથવા સરકારી અધિકારીને રજૂ કરવામાં આવે એ પુરાવા. જે એવી રીતે અમે આપ્યા છે તમને, બધા જ પુરાવા અમે સરકારી કચેરીને આપી ચૂક્યા છે અને મીડિયાને પણ આપી ચૂક્યા છે. અરવિંદભાઈ, જ્યારે આવી કઈ મંડળની કે શાળાની કે કોઈ બી સંકુલની આપણે શરૂઆત કરીએ, આપની જે વાતો મેં સાંભળી અને આપ જે રીતે કહી રહ્યા છો એક સારી ભાવનાથી કહ્યું કે હું ચાલતો ભણવા જતો અને મારી ઈચ્છા હતી કે મારા ગામ વિસ્તારમાં એવી એક સંકુલની શરૂઆત થાય, શાળાની શરૂઆત થાય કે અહીંના બાળકો પણ આગળ વધે. આપે આવાબાઈ હાઈસ્કૂલની ઉદાહરણ આપ્યું. આપે જે સંસ્થા ચાલુ કરી એમાંથી જ ભણેલો એક વિદ્યાર્થી આજે સરપંચ બન્યો છે અને જાહેરમાં આપ પર આવા આક્ષેપો કરી રહ્યો છે. શું લાગણી અનુભવો છો? હું ખરેખર દુઃખની લાગણી અનુભવું છું. માનીય સરપંચશ્રી અથવા સમગ્ર સેવી ગામનો કોઈ પણ ભાઈ કે બેન મારો કોઈ દુશ્મન નથી. બહુ સ્પષ્ટ વાત કરીશ. હું એમની ઘરે જ્યારે જ્યારે આવું છું એમની ઘરે ચા પીવા માટે જઉં છું. હજુ પણ જઈશ. આમ સોરી. એટલે વ્યક્તિગતનો કોઈ પ્રશ્ન છે જ નહીં. આ એક સરપંચ એમ સમજે કે હું ફરજ નિભાવી રહ્યો છું, મને કશો વાંધો નથી. સરપંચ તરીકે એમની ફરજ છે સરકારી જગ્યાનું સંરક્ષણ કરવાની, કરી શકે, પુરાવા રજૂ કરી શકે અને અમે પણ રજૂ કર્યા જ છે. પરંતુ મારું કહેવાનું એટલું જ છે કે અમે બધી જ કાર્યવાહી કરી, જમીન મેળવી અને આ સંસ્થા ઊભી કરી છે અને એ સંસ્થાનું જતન કરવાની અમારી ફરજ છે અને ગામના સમગ્ર બધા જ નાગરિકોની છે. પરંતુ મેં એક વાત સાંભળી, મને પણ હજુ સમજાતું નથી કે સરપંચ જે સંસ્થામાં ભણ્યા છે, હું ગુજરાત ગામની સરકારી શાળામાં ભણીને અત્યારે ક્લાસ 1 અધિકારી સુધી અમેરિકામાં પહોંચ્યો હતો અને રિટાયર્ડ થયો છું અત્યારે સારી સંસ્થામાં, કે મારી હાથ નીચે લગભગ 100 થી 150 એન્જિનિયરો કામ કરતા હતા. અને હું ગર્વ અનુભવું છું કે આ સેવી ગામના વતની છું. અને આજ સરપંચ આવી સ્કૂલમાં ભણે અને એ માણસ અત્યારે એ સ્કૂલનું મકાન કે મેદાન
ની દિવાલ તોડવાની હદ સુધી જોઈ શકે તો એમની માનસિકતા હું સમજી નથી શકતો. શા માટે? કાયદાની વાત તો હું દૂર રાખીશ, પણ ફક્ત એક માનવતાની દ્રષ્ટિએ વાત કરીશ કે કેવી રીતે તોડી શકે. હું આવાભાઈ સ્કૂલમાં ભણ્યો છું. એ દિવાલ હું તોડી શકું? હું ગમે એટલી મોટી સત્તા પર હોઉં, એ હું સમજી શકતો નથી. હું થોડી કાયદાની પણ વાત કરીશ કે હું થોડા કાયદાના પણ અભ્યાસી છું. લગભગ તમને ખબર હશે, મેં એન્જિનિયરિંગ નથી પણ LLB પણ કર્યું છે મેં, અને એ દરેક કાયદાનો મેં અભ્યાસ કરી ચૂક્યો છે. એમાં સ્પષ્ટ લખ્યું છે, અમે તો બધી જ કાર્યવાહી કરી છે. ડોન્ટ ગેટ મી રોંગ. અમે એમ પણ કહેશે કે અરવિંદભાઈ ગભરાઈ ગયા છે. ગભરાવાનો કોઈ પ્રશ્ન નથી. જે માણસ સત્યના રાહે ચાલતા હોય તે કોઈ દિવસ ડરતો નથી, દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય. હું અત્યારે અમેરિકાના પ્રમુખને પણ પ્રશ્ન પૂછવા માટે ડરતો નથી. મને કોઈ ડર નથી કે આપણા આદરણીય મુખ્ય મંત્રી શ્રી કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને મારે પૂછવું હોય તો મારે કશો વાંધો નથી. હું ભારતીય નાગરિક છું. એને એમની ફરજ છે કે એમને મારે જવાબ આપવાની ફરજ છે. હવે હું કાયદાની થોડી વાત કરીશ કે અમે બધી જ કાર્યવાહી કરી છે. જમીન મેળવીને બાંધકામ કર્યું છે. અમે સાચા છે, ભલે અમને ખોટા હોય. તે નામદાર સરકાર શ્રી તમે રજૂઆત કરશો, સત્યની ચકાસણી કરશે અને સત્ય જ્યાં ફાઇનલ ડિટર્મિનેશન પણ આવશે. પણ મારી જે જાણ પ્રમાણે જે મેં ગુજરાત રાજ્ય અને પંચાયતી ધારો 1993 એનો સમગ્ર અભ્યાસ કરી ચૂક્યો છે. એમને સરપંચને કેટલી સત્તા આપી છે તે પણ હું જાણું છું. એમાં જે પ્રાવધાન છે 104, એમાં ચોખ્ખું લખ્યું છે અંડર સેક્શન 104, નો બિલ્ડિંગ કેન બી ઇરેક્ટેડ વિધિન ધ વિલેજ panchayat land. However, if a school is constructed on government land, the panchayat role is often advisory or regulatory rather than executive. The meaning is, for structure like schools on government land, authorities such as district collector, district development officer, DDO, or specific department like education or roads and building typically hold a primary power for demolition. એટલે મિનિંગ એવો છે કે હું તમને સ્પષ્ટ કાયદાની ભાષામાં કહીશ હવે કે ધારો કે કોઈ પણ સ્કૂલ સરકારી જમીનમાં વગર પરવાનગીએ બાંધી હોય તો જે 1993 પંચાયતી ધારાના પ્રાવધાન અનુસાર સરપંચને ટચ કરવાનો કોઈ અધિકાર એમને આપ્યો નથી. એમણે જરૂરી હુકમ કલેક્ટર અથવા DDO કચેરીમાંથી લાવવો પડે, રજૂ કરવો પડે, પછી જે ટચ કરી શકે. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે એમણે કાયદો હાથમાં લીધો છે. ક્રિમિનલ એક્ટ કર્યું છે, ગુનાહિત કૃત્ય કર્યું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. દર્શકો માટે ખાલી આ સ્પષ્ટતા. દર્શકો, અરવિંદભાઈ જે કાયદાની વાત કરી રહ્યા છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે સરકારી જમીન ઉપર કોઈ પણ શાળાનું નિર્માણ થયું હોય તો ત્યાંની જે લોકલ સિવિક બોડી હોય ને, પંચાયત હોય કે પાલિકા હોય, કોઈ પણ હોય, એક એડવાઇઝર તરીકે કે રેગ્યુલેટર તરીકે કામ કરી શકે છે. એક્ઝિક્યુટિવ ઓર્ડર કે એક્ઝિક્યુશન કરવાનો એટલે કે સ્થળ પર જઈને ત્યાં કોઈ કામગીરી કરવાનો, બાંધવાનો કે તોડવાનો હક જે તે સિવિક બોડીને હોતો નથી. હું બરાબર સમજાઈ રહ્યો છું અરવિંદભાઈ? ચોક્કસ, એક બિલકુલ ક્લિયર છે. ઓકે, તો મિત્રો આ બનાવ બન્યો છે. જે મળતી માહિતી છે કે મંત્રી જે હતા મંડળના, તેઓએ જે ઇન્ટરવ્યુમાં જવાબ આપ્યા હતા મીડિયાને કે ચાલુ સ્કૂલે ત્યાંની દિવાલ તૂટી હતી. અને અત્યારે અરવિંદભાઈ જે વાત કરી રહ્યા છે એ પણ આપ સાંભળી જ રહ્યા છો. અરવિંદભાઈ, ચર્ચા બધી મેં કરી લીધી. આપે જે અમને ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કર્યા છે અમે દર્શક મિત્રોને પણ વિડીયોમાં બતાવીશું જે અમારી પાસે તમારા થકી મળ્યા છે. ચર્ચા તો બધી કરી લીધી અરવિંદભાઈ. સેગવી ગામમાં હાલ ફિલહાલ આપના નામની જે ચર્ચા ચાલી રહી છે, આપને પણ લોકો થકી માહિતીઓ મળતી હશે અને અમે તો અહીંયા સાંભળી જ રહ્યા છે. દુઃખ અનુભવો છો કે પછી તૈયાર છો લડી લેવા માટે? જો, હું દુઃખ પણ અનુભવું છું અને આનંદ પણ અનુભવું છું કે હું ગભરાયો નથી. ધોરણ 10માં જ્યારે હું ભણતો હતો ત્યારે ગુજરાત રાજ્યના પ્રધાનને પણ હું પ્રશ્ન પૂછવા માટે આવાભાઈમાંથી ઉભો થયો હતો. એટલે મને દુઃખ તો એટલું જ છે કે જે ગામ માટે હું લડી રહ્યો છું, કે સત્ય માટે લડી રહ્યો છું, એમાં મારો કશો જ સ્વાર્થ નથી, બિલકુલ સ્વાર્થ નથી. ફક્ત હું ગામના જે મારા જેવા જે મારી માં ઓટલે ગઈને 5 રૂપિયા લઈને અમને જે અમારા બધા જ ભાઈઓને અમને ભણાવ્યા હતા અને બધા જ અમે ભણ્યા છે. એવી જ રીતે પૈસાવાળાનું બાળક અત્યારે ભણવાનું છે, પણ ગરીબ મા બાપનું બાળક પણ ભણે, આ જ સર્વોદયમાં આગળ આવી એવી અમારી ભાવના છે. એટલા માટે હું લડી રહ્યો છું. દુઃખ છે પણ મને આનંદ પણ એટલો જ છે કે હું સત્ય માટે લડી રહ્યો છું અને મને ચોક્કસ વિશ્વાસ છે
કે મને તમારા જેવા જે સત્ય માટે લડી રહેલા મીડિયા અને સરકારશ્રીમાં જે અધિકારી હશે તે મારી વેદના સમજી અને મદદરૂપ થશે અને એક દિવસે અમને ન્યાય મળશે અને આ સર્વોદય ફરી ફક્ત મેં આગળ કહ્યું તેમ વલસાડ તાલુકાની, વલસાડ જિલ્લાની પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષણ અને રમત ગમતના સમન્વયથી એક ઉચ્ચ સંસ્થા તરીકે બહાર આવે એવી મારી ઉચ્ચ ભાવના છે અને અમે ચોક્કસ લડી લઈશું ગમે તે છેલ્લા શ્વાસ સુધી. તો મિત્રો હતા અરવિંદભાઈ શુકરભાઈ પટેલ, ફાઉન્ડર સેગવી વિભાગ કેળવણી મંડળ સર્વોદય સ્કૂલના. આ મુદ્દો મિત્રો કેટલા સમયથી જે ચાલી રહ્યો છે એ બાબતે આપણે અલગ અલગ મીડિયા ચેનલ્સ પર ન્યૂઝ જોઈ હશે અને આ ચર્ચા જે આપ અરવિંદભાઈ સાથે અમારી થઈ એ પણ આપ જોશો જ. આગળ આ મુદ્દે શું થાય છે, શું આગળ કાર્યવાહીઓ થાય છે બંને પક્ષ થકી એ પણ અમે તમને જણાવતા રહીશું. આપ જોતા રહ્યો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક. થેન્ક યુ પ્રતીકભાઈ. We wish we will get the justice. Sure, sir.